નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય સામાજિકનું તારીખ 6/10/2025ના રોજ લેવાયેલ ઓરિજિનલ પેપર બનાસકાંઠા જિલ્લાના પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો જો પહેલાં તમારે 10 ગુણમાં વિકલ્પો આપેલા હતા, જેમાં પહેલું છે તમે પાટણના પ્રવાસે ગયા છો, ત્યાં રાણીની વાવ જુઓ છો, તો તમે કયા વંશના શાસનકાળ વિશેની માહિતી મેળવી રહ્યા છો? તો એમાં જવાબ આવશે બી, સોલંકી વંશ. બીજો છે ભારતની કઈ દિશામાં ચેર વંશનું શાસન હતું? તેમાં જવાબ આવશે ડી, દક્ષિણ ભારત. ત્રીજું છે ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો ત્રીજામાં જવાબ આવશે એ, હર્ષવર્ધન. ચોથું, ગુજરાતનું પ્રાચીન બંદર ભૃગુ કચ્છ એટલે હાલનું કયું શહેર? તો ચોથામાં સી જવાબ આવશે, ભરૂચ. પાંચમું, નીચેનામાંથી કયો શાસક વાઘેલા વંશનો નથી? તો પાંચમામાં આવશે બી, કુમારપાળ. છઠ્ઠો, ગુજરાતનું કયું સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે? તો એમાં જવાબ આવશે ડી, આપેલ તમામે તમામ. ઓકે. સાતમું છે ધોળકા તો મિનળ દેવી, તો ઉદયમતી, તો એમાં બી જવાબ આવશે, પાટણ. આઠમું, કયા વંશનો શાસનકાળ ગુજરાતનો સુવર્ણયુગ માનવામાં આવે છે? તો એમાં જવાબ આવશે બી, સોલંકી વંશ. નવમું છે અણહિલવાડ પાટણ બાબતે નીચેનામાંથી કઈ વિગત બંધ બેસતી નથી? તો એમાં બી આવશે કે આ નગરની સ્થાપનાના બનાસ નદીના કિનારે થયેલ છે એ. પછી 10મું છે નીચેનામાંથી કયો રાજવંશ દક્ષિણ ભારતમાં હતો? તો એમાં બી જવાબ આવશે, ચોલ વંશ. ઓકે. પછી આગળ હવે આપણે પ્રશ્ન 3 જોઈશું. આ જો પ્રશ્ન 2 જેમાં પ્રશ્નોના તમારે જવાબ આપવાના હતા, પછી પ્રશ્ન 3 જેમાં તમારે ખાલી જગ્યાઓ છે. તો એમાં જો પહેલું છે દિલ્હીનો લાલ કિલ્લો, એમાં જવાબ આવશે શાહજહાંએ બંધાવ્યો હતો. બીજું છે તાજમહેલ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો છે. ત્રીજું છે અકબર અને ખાલી જગ્યા વચ્ચે હલ્દી ઘાટીનું, તો મહારાણા પ્રતાપ વચ્ચે. ચોથું, મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજ હતા. પાંચમો, મુઘલ સામ્રાજ્યમાં સેનાનો વડો મીર બક્ષી નામે ઓળખાતો હતો. ઓકે. હવે પછી આગળ આપણે ખરા ખોટા છે, જેમાં પહેલું છે સિદ્ધરાજ જયસિંહ શૈવપંથી રાજા હતા, તો ખરું આવશે. બીજું છે હિતોપદેશ ગ્રંથની રચના જયદેવે કરી હતી, તો ખોટું આવશે. ત્રીજો છે કોણાર્કનું સૂર્ય મંદિર કર્ણાટક રાજ્યમાં આવેલું છે, તો એ ખરું થશે. ખોટું થશે, કારણ કે એ ઓડિશામાં આવ્યું છે. ત્રીજું ખોટું થાય. ચોથું છે વિજયનગરની રાજધાની હમ્પી હતી, તો એ ખરું આવશે. પાંચમું, સોમનાથ મંદિરનો ભારતના પવિત્ર 12 જ્યોતિર્લિંગમાં સમાવેશ થાય છે, તો એ ખરું આવશે. છઠ્ઠું, અડીકડી વાવ અને નવધણ કૂવો એ કહેવત ગુજરાતના રાજકોટ શહેર સાથે સંકળાયેલ છે, તો એ જવાબ ખોટું આવશે, કારણ કે આ જૂનાગઢ સાથે સંકળાયેલ છે. પછી તમને ચિત્ર આપેલા હતા, ઓળખી અને એક બેમાં પરિચય આપવાના. તો જેમાં જુઓ પહેલો તમને ધોધ આપેલો છે, તો આપણે શું લખવાનું એમાં કે જ્યારે નદીનું પાણી તેના માર્ગમાં આવતા નક્કર અને કઠણ ખડક પ્રદેશમાંથી સીધી ઊંચાઈ પરથી નીચેની ખીણ પ્રદેશમાં પડે છે, ત્યારે ધોધ રચાય છે. એવી રીતનું બીજો તમને આપેલ છે પૃથ્વીના આંતરિક સ્તરોનું, જેમાં તમારે લખવાનું હતું પૃથ્વીના મુખ્ય 3 સ્તરો છે. સૌથી ઉપરનો સ્તર પોપડો, મધ્યમ સ્તર મેન્ટલ અને સૌથી અંદરનો ભાગ ભૂગર્ભ, જે બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભમાં વહેંચાયેલો છે. ત્રીજા નંબરનું ચિત્ર તમને આપેલું છે ખડક ચક્ર, એટલે એમાં તમારે લખવાનું હતું પૃથ્વીના પેટાળમાંથી નીકળેલા મેઘમાંથી અગ્નિકૃત ખડકો બને છે. અગ્નિકૃત ખડકોમાંથી પ્રસ્તર ખડકો અને પછી રૂપાંતરિત ખડકો બને છે. ચોથું ચિત્ર તમને આપેલ છે રેતીના ઢૂવા, ઓકે, અથવા બારખાન તમે જે લખ્યું હોય. તો એમાં આપણે લખવાનું હતું પવનની ગતિ ધીમી પડતા રેતી જમીન પર ઠલવાય છે અને અર્ધચંદ્રાકાર આકારના રેતીના ઢગલા બને છે, જેને બારખાન કહેવામાં આવે છે. આ રીતના આગળ પ્રશ્ન 6માં આપણે જોડકા આપેલા હતા, જેમાં પહેલું છે ઉદ્યોગોના ધુમાડામાંથી થતું પ્રદૂષણ, તો એમાં ત્રીજો જવાબ આવશે હવાનું પ્રદૂષણ. બીજું ગટરના પાણીથી થતું પ્રદૂષણ, તો એમાં ચોથો જવાબ આવશે જળ પ્રદૂષણ. ત્રીજું છે પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા, તો એમાં છઠ્ઠું આવશે પ્રદૂષણ. ચોથું રાસાયણિક ખાતરના વપરાશથી થતું પ્રદૂષણ, તો એમાં પહેલું આવશે ભૂમિ પ્રદૂષણ. અને ડીજે અને આતશબાજીથી થતું પ્રદૂષણ, તો એમાં બીજો જવાબ આવશે ધ્વનિ પ્રદૂષણ. પછી આગળ આપણે હવે સવિસ્તાર જવાબવાળા પ્રશ્ન હતા. પછી આગળ જોઈશું આપણે પ્રશ્ન 9 સીધો, જેમાં ખોટો શબ્દ ચેકવાનો. તો એમાં પહેલું છે એમાં આવશે ખોટો શબ્દ 14 વર્ષ ચેકવાનો હતો. બીજામાં ખોટો શબ્દ અસમાનતા ચેકવાનો. ત્રીજા પ્રશ્નમાં ખોટો શબ્દ ચેકવાનો થશે મિત્રો રાજાશાહી. ચોથામાં ખોટો પ્રશ્ન ચેકવાનો થશે 14 વર્ષ. અને પાંચમામાં ખોટો શબ્દ આવશે મિત્રો તાલુકા પંચાયત. ઓકે, આ ખોટા શબ્દ બધા તમારે ચેકી નાખવાના હતા. પછી ટૂંક નોંધ છે. પછી આગળ આપણે પ્રશ્ન 11 જોઈશું, જે મને ઓળખોવાળો છે. એમાં છે હું વિધાનસભાની બેઠકો બોલાવું છું, તો એમાં જવાબ આવે મિત્રો રાજ્યપાલ.
બીજો, હું ગૃહમાં ધારાસભ્યોને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપું છું. તેમાં જવાબ આવશે વિધાનસભા અધ્યક્ષ. ત્રીજો, હું ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી છું. તેમાં જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ. ઓકે. ચોથું છે, હું સરકારની નીતિઓના સુકાની તરીકેની ફરજો બજાવું છું. તો એમાં જવાબ આવશે ચોથામાં મુખ્યમંત્રી. પાંચમું, હું રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ છું. તેમાં જવાબ આવશે વિધાન પરિષદ. ઓકે. પછી આગળ ફરી તમારે પ્રશ્ન હતા. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ એમપી પેપર અને એનું સોલ્યુશન ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને શેર કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.